ભજીને પ્રાણિયા પછી ભજાશે નહીં. રામ ભજીને પ્રાણિયા પછી તારાથી ભજાશે નહીં. કાયા થશે તારી જર્જરી પછી તારાથી બેઠું રહેવાશે નહીં. શરીર આપણું કામ નહીં કરતું ને ત્યાં સુધી આપણાથી પછી આપણાથી ભગવાનનું નામ લેવાશે ને અને પછી પાછળથી પસ્તાવો એના કરતા અત્યારે જ્યાં સુધી આપણા શરીરમાં જ્યાં છે ત્યાં સુધી આપણે તાકાત છે ત્યાં સુધી ભગવાનનું નામ લઈએ. કારણ કે સાધુ સંતો કવિઓ કહે છે બધા હચોડીને તાળી પાડજો કે ભગવાનની મહેરબાની છે એટલે આપણા હાથ સલામત રાખ્યા છે ભગવાન. અને આવા ભજન થતા હોય તો બે ઘડી ભગવાનનું નામ લઈ લેવા. કારણ કે સાધુ સંતો કવિઓ કહે છે કે કોઈ જા સોના એવાને ભગવાનનું નામ લેવાનું શેની સાથે હોય છે? ભગવાનનું નામ લેવાનું કહું છું એટલે બધાએ તાળી પાડે. સાધુ સંતો જેના મનમાં સાહેબ રામનું નામ નથી, ભગવાનનું નામ નથી લેતા, જેના માટે કવિઓ લખે છે કે કોઈ જાસો ના એવા આંગણે, કોઈ જાસો ના એવા આંગણે જેના મુખમાં શ્રી રામનું નામ નહીં રે, જેના મુખમાં શ્રી રામનું નામ નથી સાહેબ એના આંગણે કોઈ જાશો ને એમ કે છે એટલે બધા રામનું નામ લઈ લેજો. આજે આપણને બધાને મોકો મળે છે એટલે શ્રી રામ रघुपति राम श्री राम
અને જ્યારે અહીં આત્માને આપણે શ્રદ્ધાંજલિ આપી છે ત્યારે બધાએ મળીને આપણે એ આત્માને કેવું છે પણ કેમ મુझे भारी ओ पंखी તમે હસતા મુખડે જાજો હસતા મુખડે જાજો વિદાય પામે ઓ પંખી ગીત મધુર ગાજો રે ભૈયા જ્યારે આત્મા દેવલોક સિધાર્યું છે કોણ આજે એમના નામના ભજન કરવા બધા ભેગા મળ્યા છે ત્યારે એમની યાદી કરવી છે અને ત્યારે એમનો પરિવાર એમના દીકરા દીકરી છે એમને યાદ કરીને કહેતો હોય પણ કેમ પરિવારને આજે એ તો પરિવાર છોડીને ગયા છે પણ જેટલું જીવ્યા છે સાહેબ જેટલું જીવ્યા છે એમની યાદો આગળ આપણા સાથે જોડાયેલી છે એમના પરિવાર સાથે જોડાયેલી છે ત્યારે એ યાદની વાત કરવી છે એમના દીકરા દીકરીઓ માટે કેવું છે અને એ દીકરા દીકરીઓ જ્યારે એમને યાદ કરીને કહેતા હોય પણ ક્યાં વાલી યાદ તમારી અમને આવશે ભૈયા દાણે દાણે સુંદરી સુંદરી અને ત્યારે એમની દીકરી કહેતી હોય પણ કેમ એ કાળજા કેરો એ કાળજા કેરો ગાંઠથી છૂટી ગયો અને ત્યારે બાપા માટે આપણે નાનકડી લાઈન ગાવી છે પણ કેમ કે ચહેરો તમારો હવે જોવા મળે
અમે છોડી ગયા આ ખલડી કયા તમારો હવે જીવવાનો નહીં મળે સમય અમે છોડી ગયા અમારો ભગવી પાછો કુદરત નગરી એકલા મેરે તમે ગયા છો તમારા વિનાની વાત તમારા વિના બધું લાગે ખાલી તમે છોડી ગયા
તારો મેરે સંન્યાસ રે રાસ પૂર્ણ પ્રેમ